હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 યુનિટ 10 એનું રીડ 1 છે, જેનું નામ છે ગ્રીન ચાર્ટર. એનો અભ્યાસ કરીશું. ગ્રીન એટલે હરિયાળું લીલા રંગનું હોય તે. ચાર્ટર એટલે ઘોષણાપત્ર. કંઈ જાહેરાત કરી હોય, સરકારી ઘોષણાપત્ર હોય, એને ચાર્ટર કહીશું. એટલે અહીંયા પર્યાવરણને લગતી કંઈક વાત છે. આખું વિશ્વ જ્યારે પર્યાવરણથી દૂષિત થઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, ઋતુઓમાં ડ્રાસ્ટિક ચેન્જ આવી રહ્યા છે, ત્યારે પર્યાવરણને બચાવવા માટે આપણે શું કરી શકીએ એના માટેની સરસ મજાની વાત કરેલી છે. ચલો જોઈએ લેશન. ક્લાઇમેટ ચેન્જ શબ્દ તમે વારંવાર સાંભળ્યો છે. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર dramatically urgent and serious problems that can lead to calamitous consequences. ઇંગ્લિશ રિપોર્ટમાંથી લીધેલો ભાગ છે, એટલે વાક્ય થોડાક લેન્ધી હોઈ શકે. એક એક શબ્દથી સમજીએ. પહેલાં તો સ્પેલિંગ જોઈ લઈએ. ક્લાઇમેટને કહીશું આબોહવા. ચેન્જ એટલે પરિવર્તન, આબોહવાનું પરિવર્તન. ગ્લોબલ એટલે આખા વિશ્વનું, એટલે વૈશ્વિક. વોર્મિંગ એટલે જે ગરમી થાય છે તે, વૈશ્વિક ઉષ્ણતા. ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક. અર્જન્ટ એટલે તાકીદનું, અગત્યનું. સિરિયસ પ્રોબ્લેમ ગંભીર સમસ્યા છે. લીડ દોરી જવું. કેલામિટિયસ એટલે આપત્તિજનક. કોન્સિક્વન્સીસ એટલે પરિણામો. રેડી. ક્લાઇમેટ ચેન્જ એટલે આબોહવામાં બદલાવ. એન્ડ ગ્લોબલ વોર્મિંગ એટલે આને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીશું. વૈશ્વિક ગરમી, વૈશ્વિક ઉષ્ણતા એવું કહેવાને બદલે. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ, એ ખૂબ જ અર્જન્ટ, અગત્યનું અને ગંભીર પ્રશ્ન છે. ધેટ કે લીડ દોરી જાય છે ટુ કેલામિટિયસ કોન્સિક્વન્સીસ. ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ એ એવું અગત્યનું અને ગંભીર પ્રશ્ન છે જે આપણને આપત્તિજનક પરિણામો તરફ લઈ જાય છે. તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો થોડાક વર્ષોમાં વારંવાર તોફાનો આવ્યા કરે છે, દરિયાઈ તોફાનો. વચમાં તાઉતે નામનું તોફાન આવ્યું હતું, તમને કદાચ તાજું યાદ હશે. એ રિપીટલી એવું વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે છેલ્લા થોડાક વર્ષોમાં એ વારે ઘડીએ આવે છે અને એ ભયંકર વિનાશ નોતરે છે. એવી જ રીતે વરસાદ, પહેલાં નોર્મલ વરસાદ પડતો હતો, હવે પડતો નથી ને જ્યાં પડે છે ત્યાં આભ ફાટે છે અને પૂરની પરિસ્થિતિ થઈ જાય છે. એને કેલામિટિયસ કોન્સિક્વન્સીસ કહીશું, જે આપત્તિજનક પરિણામોમાં ફેરવે છે. એટલે વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ એવા ભયંકર અને સિરિયસ પ્રશ્નો છે જે આપણને આપત્તિજનક પરિણામો તરફ લઈ જાય છે. વી ડુ નોટ નીડ ટુ વેઇટ ફોર ગવર્મેન્ટ્સ અલોન ટુ ફાઇન્ડ સોલ્યુશન્સ ટુ ધીઝ ટેરિબલ પ્રોબ્લેમ. આ ભયાનક પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે આપણે ગવર્મેન્ટ એકલીની રાહ જોઈને બેસી રહેવાની જરૂર નથી. આપણને નાગરિકોને કહે છે કે આવા ગંભીર પ્રશ્નોના ઉકેલ માટે આપણે ગવર્મેન્ટ કંઈક કરશે એવું રાહ જોઈને બેસી રહેવાની જરૂર નથી. ઈચ ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિ, દરેક વ્યક્તિ can play an important part by simply adopting, adopt નવો શબ્દ છે, સ્વીકારવું. a more responsible એટલે જવાબદારી ભર્યું. લાઇફસ્ટાઇલ જીવનશૈલી. beginning with some little everyday do's and don'ts. આ સિરિયસ પ્રશ્નમાં ગવર્મેન્ટ જ કંઈક કરે એવું રાહ જોઈને બેસી રહેવાની જરૂર નથી. આ વાક્ય એવું કહે છે. હવેનું વાક્ય શું કે એવરી ઇન્ડિવિજ્યુઅલ, દરેક વ્યક્તિ કેન પ્લે ઇમ્પોર્ટન્ટ પાર્ટ, દરેક વ્યક્તિ એક મહત્ત્વનો ભાગ ભજવી શકે. બાય સિમ્પલી એડોપ્ટિંગ, સરળ રીતે સ્વીકારીને. સ્વીકારીને મોર રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ, વધુ
રિસ્પોન્સિબલ જવાબદારી ભરી જીવનશૈલી, આપણી જીવનશૈલી, આપણી લાઈફસ્ટાઈલ, જે જીવવાની રીત છે, જે વસ્તુઓનું આપણે કન્ઝપ્શન કરીએ છીએ, પ્રોડક્શન કરીએ છીએ, બગાડ કરીએ છીએ, એ લાઈફસ્ટાઈલમાં થોડીક જવાબદારીવાળી બનાવીએ. બિગિનિંગ વિથ સમ લિટલ, શરૂઆત કરીએ થોડાક લિટલ નાના નાના એવરીડે ડૂઝ એન્ડ ડોન્ટ્સ, દરરોજના આપણા થોડાક ડૂઝ એન્ડ ડોન્ટ્સ. ક્યાંક લખ્યું હશે ડૂ એટલે ખાલી આટલું કરો, એનું બહુ વચન કર્યું છે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. આટલું ન કરો, આટલું કરો, આટલા કામ કરીને, આટલા કામ ન કરીને, એવા દૈનિક થોડા નાના મોટા કામોથી આપણે પર્યાવરણને મદદરૂપ થવાનું શરૂ કરી શકીએ. ફક્ત ગવર્મેન્ટની રાહ જોવાની જરૂર નથી. ઇટ ઇઝ ધ ઓનલી રિઝનેબલ વે ટુ સેવ અવર પ્લેનેટ. રિઝનેબલ એટલે યોગ્ય, પ્લેનેટ એટલે ગ્રહ. આપણી પૃથ્વી, આપણા ગ્રહને બચાવવાનું આ એકમાત્ર રિઝનેબલ એટલે યોગ્ય રસ્તો છે. બિફોર ઇટ ઇઝ ટુ લેટ. ખૂબ મોડું થઈ જાય તે પહેલાં પૃથ્વીને બચાવી શકાય, આ વિશ્વને બચાવી શકાય, તે એકમાત્ર રિઝનેબલ રસ્તો છે. કયો રિઝનેબલ રસ્તો? કે દરેક વ્યક્તિ એના જીવનને સરળ બનાવે અને કેટલીક ડૂઝ એન્ડ ડોન્ટ્સને ફોલો કરે. ડૂઝ એન્ડ ડોન્ટ્સ એટલે આટલી વસ્તુ કરવી, આટલી ન કરવી, વૃક્ષોનું છેદન ન કરવું, વૃક્ષો વાવવા, વસ્તુઓનો બગાડ ન કરવો, એને રીયુઝ કરવી, વગેરે વગેરે ડૂઝ એન્ડ ડોન્ટ્સનું લિસ્ટ લેસનમાં પણ આપેલું છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ થિંક ઇન ટર્મ્સ ઓફ ફર્સ્ટ રિડ્યુસિંગ અવર ઇમિશન ઓફ CO2 ઓર કાર્બન ફૂટપ્રિન્ટ્સ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ. આપણા બધા માટે તે અગત્યનું છે. ટુ થિંક ઇન ટર્મ્સ ઓફ ફર્સ્ટ, સૌથી પહેલાં એનો વિચાર કરીને રિડ્યુસ. હું જ્યારે રિડ્યુસ બોલું છું, REDUCE, રિડ્યુસ ઘટાડવું. તમને ખબર છે, એક વખત યાદ અપાવી દઉં, જે શબ્દને આપણે બોલીએ છીએ, ઘટાડવું, એ V1 હોય. પછી જેને બોલીએ છીએ, માની લો કે આને ભૂતકાળ કરી નાખીએ તો રિડ્યુસ્ડ, ઘટાડ્યું, એટલે બરાબર V1, બરાબર V2 અને લ બરાબર V3. યાદ રાખજો, સુપર શોર્ટકટ છે. બરાબર V1, બરાબર V2 અને લ બરાબર V3. પાછા મુદ્દા પર આવીએ. સૌથી પહેલું આપણે શું કરવાનું છે? રિડ્યુસ ઇમિશન એટલે ઉત્સર્જન. તમને વિજ્ઞાનમાં ક્યાંક શબ્દ આવી ગયો છે, ઉત્સર્જન. સરળ ભાષામાં પેદા કરવું તે. CO2 કાર્બન ડાયોક્સાઇડ એન્ડ કાર્બન ફૂટપ્રિન્ટ્સ. કાર્બન ફૂટપ્રિન્ટ્સ એટલે કાર્બનની બીજી પેદાશ, જેને કાર્બનના રજકણો અથવા પદચિહ્ન એવો શબ્દ છે અતિ શુદ્ધ ગુજરાતીમાં. કાર્બન પદચિહ્ન, પણ એને તમે કાર્બન ફૂટપ્રિન્ટ્સ કહેશો. તમે કેટલાય રિપોર્ટમાં આવું વાંચવા જોવા મળશે તમને. સૌથી પહેલું કામ આપણે કરવાનું છે, કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ફૂટપ્રિન્ટ્સના ઇમિશનને રિડ્યુસ કરવાનું છે, ઇમિશનને ઘટાડવાનું છે. ધ કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઇઝ અ સબસેટ ઓફ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. કાર્બન ફૂટપ્રિન્ટ શું છે? તો સબસેટ છે, એટલે એક ભાગ છે, ઉપગણ, એવું તમે ગણિતમાં સાંભળ્યું છે, સેટ અને સબસેટ. ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એટલે પર્યાવરણીય, ઇકોલોજીકલ એટલે ફૂટપ્રિન્ટ એટલે પદચિહ્ન. કાર્બન ફૂટપ્રિન્ટ એ પર્યાવરણીય પદચિહ્નનો એક ભાગ છે, એટલે પર્યાવરણનો એક ભાગ છે જે આપણે પેદા કરીને વાતાવરણમાં છોડ્યો છે. કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ ટોટલ સેટ ઓફ ગ્રીન હાઉસ ગેસ ઇમિશન્સ કોઝડ બાય એન ઓર્ગેનાઇઝેશન, ઇવેન્ટ, પ્રોડક્ટ ઓર પર્સન. કાર્બન ફૂટપ્રિન્ટ શું છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઇઝ ધ ટોટલ સેટ ઓફ ગ્રીન હાઉસ ગેસ ઇમિશન. ગ્રીન હાઉસ ગેસીસ તમે વિજ્ઞાનમાં ભણી ગયા છો, એના ટોટલ સેટનો ઇમિશન છે. અને એ શાનાથી થાય છે? કોઝડ બાય ઓર્ગેનાઇઝેશન એટલે કોઈ સંસ્થા, ઇવેન્ટ એટલે કોઈ ઘટના, પ્રોડક્ટ કોઈ ઉત્પાદન કે વ્યક્તિ દ્વારા થતા ગ્રીન હાઉસ ગેસનું ટોટલ ઇમિશન છે, એને કાર્બન ફૂટપ્રિન્ટ્સ કહીશું.
ગ્રીન હાઉસ ગેસીસ કેન બી ઇમિટેડ થ્રુ, આ ગ્રીન હાઉસ ગેસીસ ક્યાંથી પેદા થાય છે? ઇમિટેડ એટલે પેદા થવું, ઉત્સર્જન થવું થ્રુ ટ્રાન્સપોર્ટ, વાહન વ્યવહાર દ્વારા, લેન્ડ ક્લિયરન્સ, જમીનની સફાઈ એટલે વનનો નાશ કરવાનો, જંગલનો નાશ કરવો, વન નાબૂદી એવો શબ્દ કહી શકીએ. એન્ડ પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન, ઉત્પાદન અને વપરાશ. ફરીથી જુઓ, ગ્રીન હાઉસ ગેસીસ પેદા થાય છે ટ્રાન્સપોર્ટેશન એટલે વાહનોની આવજાવથી, ટ્રક્સ બધા આવજાવ કરતા હોય. તમને ખબર હશે ડીઝલના વપરાશ પર કટ મૂકવા માટે પેટ્રોલને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે અને એ બંનેના ભાવ વધારીને ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે કે જેથી કાર્બન ફૂટપ્રિન્ટ્સ અને CO2નું પ્રોડક્શન ઓછું થાય, ઇમિશન ઓછું થાય. તો ગ્રીન હાઉસ ગેસીસ થાય છે ટ્રાન્સપોર્ટમાંથી, લેન્ડ ક્લિયરન્સ જંગલોની નાબૂદીથી, પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન ઉત્પાદન અને વપરાશ. શેની વપરાશ? ફૂડ એટલે ખોરાકની, ફ્યુઇલ ઈંધણની, મેન્યુફેક્ચર્ડ ગુડ્સ ઉત્પાદિત માલ સામાનની, મટીરિયલ વસ્તુઓ, વુડ, રોડ્સ, બિલ્ડિંગ્સ એન્ડ સર્વિસીસ લાકડા, રોડ, બિલ્ડિંગ અને જુદી જુદી સર્વિસીસના પ્રોડક્શન અને કન્ઝપ્શનમાંથી ગ્રીન હાઉસ ગેસીસ પેદા થાય છે. વાક્ય કદાચ અટપટું લાગે તો તમને એક સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું કે તમે અત્યારે જે પંખા નીચે બેઠા છો એ ઇલેક્ટ્રિસિટીથી ફરે છે. તો ઇલેક્ટ્રિસિટી પેદા કરવા માટે ક્યાંક ને ક્યાંક કોકને કોક પ્રકારના ઈંધણની જરૂર પડતી હશે, સિવાય કે તે સોલરથી થતી હોય તો નહીં. એ સિવાય તમને ખબર છે થર્મલ પાવર સ્ટેશન પાણીથી ચાલતી હોય કે કોલસાથી વીજળી પેદા થતી હોય એવું તમે ભણી ગયા છો. ક્યાંક ને ક્યાંક વીજળી પેદા થવામાં કોઈક ફ્યુઇલના કન્ઝપ્શનની જરૂર પડે છે, ફ્યુઇલના વપરાશની જરૂર પડે છે. તો એક યુનિટ વીજળી પેદા થાય તો 750 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાતાવરણમાં ભળે છે. એવા સેન્સમાં કહ્યું છે કે પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન ઓફ ફૂડ ખોરાકનો ઉત્પાદન અને વપરાશ, ફ્યુઇલ ઈંધણ, મેન્યુફેક્ચર ગુડ ઉત્પાદિત સામાનો, મટીરિયલ સાધનો, વુડ લાકડું, રોડ, બિલ્ડિંગ, સર્વિસીસ એ બધાના ઉપયોગ અને એના પ્રોડક્શનમાં ગ્રીન હાઉસ ગેસ પેદા થાય છે. ફોર સિમ્પ્લિસિટી સરળતાથી સમજીએ તો, સિમ્પ્લિસિટી ઓફ રિપોર્ટિંગ સરળતાથી સમજીએ તો it is often expressed in terms of the amount of carbon dioxide or its equivalent to other GHGs. It is often expressed ઘણી વખત એમ કહી શકાય ઇન ટર્મ્સ ઓફ અમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ કે તેનો સમકક્ષ ઓફ અધર GHG ગ્રીન હાઉસ ગેસીસ, આ IS છે એનું બહુવચન કરીશું, ગ્રીન હાઉસ ગેસીસ પેદા થયેલા ગ્રીન હાઉસ ગેસીસ કે એટલા જથ્થાનું કાર્બન ડાયોક્સાઇડ એને સરળ ભાષામાં કહી શકીએ. એઝ વન બિગિન્સ ધીસ પ્રોસેસ, આ પ્રક્રિયાને અમલમાં મૂકીએ તો વન બિગિન્સ ધીસ પ્રોસેસ ઇટ soon becomes evident that there is no way we can currently reduce our emission or greenhouse gases to zero. આ પ્રક્રિયામાં આગળ વધી અમલમાં મૂકીએ તો ઇટ્સ સૂન બીકમ એવિડન્ટ એટલે દેખીતું અથવા સ્પષ્ટ સમજાઈ જાય છે કે દેર ઇઝ નો વે, એવો કોઈ રસ્તો અત્યારે દેખાતો નથી હાલમાં કે આવતીકાલથી બધા જ કાર્બન ડાયોક્સાઇડ પેદા કરતા વાહનોને બંધ કરી શકાય, બધા કારખાનાને બંધ કરી શકાય, એવા પ્રોડક્શન જે ગ્રીન હાઉસ ગેસીસ એમિટ કરતા હોય એને બંધ કરી શકાય એવો હાલનો કરંટ રસ્તો દેખાતો નથી. કરન્ટલી રિડ્યુસ એટલે ઘટાડવું અવર ઇમિશન ઓફ ગ્રીન હાઉસ ગેસીસ ટુ ઝીરો, ગ્રીન હાઉસ ગેસીસને ઝીરો કરી શકીએ એવો હાલમાં કોઈ રસ્તો દેખાતો નથી. એવરી સિંગલ આસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન એન્ડ એગ્રીકલ્ચર ટુ healthcare is dependent on fossil fuel derived એનર્જી એન્ડ રિસોર્સિસ. ઉપરના લાઇનમાં કીધું કે હાલમાં આ ગ્રીન હાઉસ ગેસીસને સંપૂર્ણ નાબૂદ કરવું એ અશક્ય દેખાય છે. એનું કારણ શું છે? તો એવરી સિંગલ આસ્પેક્ટ
દરેક પાસા, દરેક ભાગ, આસ્પેક્ટ એટલે પાસા અથવા ભાગ, ઇકોનોમી, આપણી ઇકોનોમી, આપણું અર્થતંત્ર, ઇકોનોમી શબ્દ ના સમજ પણ અર્થતંત્ર એટલે જેમાં પૈસા આર્થિક આપ લે થતી હોય તેવી કોઈ બાબત. ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન, ઉત્પાદનથી લઈને ટ્રાન્સપોર્ટેશન સુધીનું એટલે પરિવહન સુધીનું. એગ્રીકલ્ચર, ખેતીથી લઈને હેલ્થ કેર સુધીનું, એ બધું ડિપેન્ડન્ટ છે, આધારિત છે ઓન ફોસિલ ફ્યુલ. ફોસિલ ફ્યુલ એટલે અશ્મિ બળતણ, અશ્મિ બળતણ, ડિરાઇવ્ડ એનર્જી એન્ડ રિસોર્સિસ, અશ્મિ બળતણથી મળતી એનર્જી અને રિસોર્સિસમાંથી જ એટલે ફોસિલ ફ્યુલમાંથી પ્રાપ્ત થયેલી એનર્જી અને સોર્સિસમાંથી જ આપણી ખેતી, આપણું હેલ્થ કેર, આપણું ટ્રાન્સપોર્ટેશન, આપણું મેન્યુફેક્ચરિંગ એ બધું ડિપેન્ડન્ટ છે, આધારિત છે. એટલે ઈંધણ પર આધારિત છે. એટલે તાત્કાલિક બંધ કરી શકાય તેવું નથી, સિવાય કે એનો કોઈ પરફેક્ટ રસ્તો મળે. As we seek and develop alternative sources of energy, seek એટલે માંગવું અથવા ઈચ્છવું, ડેવલપ ઓલ્ટરનેટિવ એટલે વૈકલ્પિક, સોર્સિસ એટલે સ્ત્રોત, ઓફ એનર્જી જેમ જેમ આપણે એનર્જી એટલે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતને શોધીશું અને ડેવલપ કરીશું, વિકસાવીશું. એઝ વી બિગિન ટુ થિંક એન્ડ લીવ ઇન મોર ઇફિશિયન્ટ વે, અને જેમ આપણે વધુ સક્ષમ અને વૈચારિક રીતે જીવવાનું શરૂ કરશું તો વી આર સ્ટીલ લેફ્ટ વિથ ધ undeniable reality that considerable CO2 emission from economic activity in the globe will continue and perhaps accelerate over the foreseeable future. વાક્ય થોડુંક લાંબુ છે, સમજો. એઝ વી સીક એન્ડ ડેવલપ અલ્ટરનેટિવ સોર્સિસ ઓફ એનર્જી, જેમ જેમ આપણે શોધીશું, માંગીશું, ઈચ્છીશું અને વિકસાવીશું સોર્સિસ ઓફ એનર્જીના વૈકલ્પિક વિકલ્પો શોધીશું, વિકલ્પો શોધીશું, સક્ષમ હોય એવા વિકલ્પો શોધીશું, તો તેમ છતાં એઝ યુ બિગિન ટુ થિંક એન્ડ લીવ મોર ઇફિશિયન્ટ વે વી આર સ્ટીલ, અને આપણે વધુ અસરકારક રીતે વિચારવાનું શરૂ કરીશું, તેમ છતાં વી આર સ્ટીલ લેફ્ટ વિથ ધ અનડિનાયેબલ રિયાલિટી, તેમ છતાં આપણે અનડિનાયેબલ, મૂળ શબ્દ છે DENY, ડિનાય એટલે નકારવું, રિયાલિટી એટલે વાસ્તવિકતા, કન્સિડરેબલ એટલે ખાસું બધું, નોંધપાત્ર, મોટું, CO2 ઇમિશન એટલે કાર્બન ડાયોક્સાઇડનું ઇમિશન, ઉત્સર્જન, ફ્રોમ ઇકોનોમિક એક્ટિવિટી, આપણી જે આર્થિક જે એક્ટિવિટી થાય છે એમાંથી થતું ઇમિશન, ઇન ધ ગ્લોબ આ વિશ્વમાં, વિલ કન્ટિન્યુ એ ચાલુ રહેશે, એન્ડ પરહેપ્સ એસ્કેલેટ ઓવર, ફ્રેઝ એવો છે એસ્કેલેટ ઓવર એટલે થી ઉપર વધવું, વધતું રહેશે. એટલે તમને પેલા ઓટોમેટિક સીડી હોય પગથિયા, ક્યાંક તમે બિગ બજારમાં ક્યાંક જોયું હશે, ઊભા રહો એટલે એની જાતે ચાલવા માંડે, એને એસ્કેલેટર એટલા માટે કહે. એસ્કેલેટ એટલે ઉપર લઈ જનારું, અહીંયા ઉપર લઈ જશે. ફોરસીએબલ ફ્યુચર એટલે નજીકના ભવિષ્યમાં. વાક્ય લાંબુ છે પણ સરળ અર્થ કરીએ તો જેમ જેમ આપણે એનર્જીના નવા વૈકલ્પિક સોર્સનો વિચાર કરીશું અને એ રીતે વર્તન કરવાનું શરૂ કરીશું, તેમ છતાં વી આર સ્ટીલ લેફ્ટ, તેમ છતાં આપણી પાસે વધશે જ, નકારી ન શકાય તેવી ખાસો CO2નો જથ્થો વધશે, તે આપણી આખા વિશ્વમાં. ઇમિશન ઇકોનોમિક એક્ટિવિટી ઇન ધ ગ્લોબ, આપણી આર્થિક પ્રવૃત્તિઓથી થતો CO2નું ઇમિશન આખા વિશ્વમાં વિલ કન્ટિન્યુ ચાલુ જ રહેશે, એન્ડ પરહેપ્સ એસ્કેલેટ ઓવર વધતો રહેશે, ફોરસીએબલ ફ્યુચર નજીકના ભવિષ્યમાં. એટલે કે આપણે સાવધાનીથી પર્યાવરણને મદદરૂપ થઈને આપણી પ્રવૃત્તિઓને કરશું, વૈચારિક જીવન જીવીશું, તેમ છતાં આપણી આર્થિક પરિસ્થિતિઓને લીધો થતો CO2નું ઇમિશન ચાલુ જ રહેશે અને નજીકના ભવિષ્યમાં કદાચ વધશે પણ. એટલે ટૂંક સમયમાં આ પ્રશ્નનું તાત્કાલિક સોલ્યુશન આવે
એવો કોઈ વિકલ્પ હજુ વૈજ્ઞાનિકોને પણ દેખાતો નથી. ધ ઓનલી કોઝન્ટ વે ટુ ટેક ધીસ ઇસ્યુ હેડ ઇઝ ટુ ઓફસેટ ધ ઇમિશન વી કેન નોટ યટ એલિમિનેટ. કોઝન્ટ વે એટલે તાર્કિક, કોઝન્ટ એટલે તાર્કિક અથવા વિચારણીય, વે ટુ ટેક ધીસ ઇસ્યુ હેડ, આ ઇસ્યુને અગત્યનો લેવો, હેડ એટલે માથું, અહીંયા માથામાં લેવો નહીં, અગત્યનો લેવો તે એ શું છે? ઓફસેટ. ટુ ઓફસેટ એટલે અટકાવવું, ધ ઇમિશન એટલે ઉત્સર્જન, વી કેન નોટ યટ એલિમિનેટ, એલિમિનેટ એટલે દૂર કરવું, હટાવવું. આપણે જે ઇમિશનને હજુ પેદા કર્યું નથી તેને અટકાવવું, તે એકમાત્ર આપણી પાસે તાર્કિક રસ્તો છે. આપણે પર્યાવરણમાં પેદા થતા CO2ને ઘટાડી ન શકીએ અત્યારે જે ચાલુ છે, પણ જે હજુ પેદા કર્યું નથી એવા CO2ના જથ્થાને, કાર્બન ફૂટપ્રિન્ટ્સને આપણે ઘટાડી શકીએ, કંટ્રોલ કરી શકીએ. Here is a list of simple things that everyone can do in order to fight against the menace of global warming. menace એટલે ત્રાસ અથવા જોખમ. ગ્લોબલ વોર્મિંગ તમને સમજાયું છે. અહીં થોડીક સિમ્પલ વસ્તુ આપી છે, એવરીવન કેન ડુ, જે દરેક કરી શકે, ઇન ઓર્ડર ટુ ના હેતુથી. મેનિસ ઓફ ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ વોર્મિંગના મેનિસ એટલે ત્રાસ અથવા દૂષણથી બચવા, એની સામે લડવા માટે દરેક વ્યક્તિ કરી શકે તેવી સિમ્પલ વસ્તુઓનું લિસ્ટ આપ્યું છે. એટ ધ સેમ ટાઈમ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ, એની સામે લડીને કાર્બન ફૂટપ્રિન્ટ્સને ઘટાડી શકે એવા નાના કામોનું એક લિસ્ટ આપ્યું છે. સમ ઓફ ધીઝ આઈડિયાઝ આર એટ, એમાંના કેટલાક આઈડિયાઝ, કેટલાક વિચારો આર એટ નો કોસ્ટ, એ તો સાવ મફતના છે, કંઈ પણ કિંમત વગરના છે, એટલે કોઈ પણ ખર્ચ કર્યા વગર તેનો અમલમાં મૂકી શકાય એમ છે. સમ અધર રિક્વાયર્સ લિટલ એફર્ટ, બીજા કેટલાક એવા આઈડિયા છે, સૂચનો છે જેમાં થોડાક પ્રયત્નની જરૂર પડે. ઓર ઇન્વેસ્ટમેન્ટ એટલે થોડાક રોકાણની જરૂર પડે કદાચ. બટ કેન હેલ્પ સેવ લોટ ઓફ મની ઇન મીડિયમ ટુ લોંગ ટર્મ, પણ તે મીડિયમ અથવા લોંગ ટર્મ, ટૂંકા અથવા તો લાંબે ગાળે પૈસા બચાવી શકે તેવા પણ આઈડિયા છે. Some of these hold out a strong appeal to reason and judgment and are worth adopting a citizen's charter. Some of these hold out, તેમાંથી કેટલાક એવા હોલ્ડ આઉટ એટલે ટકી રહેવું, લાંબા ગાળા સુધી ટકી રહેવું તેવા છે. સ્ટ્રોંગ અપીલ છે, એક અરજ છે, વિનંતી છે. અપીલ એટલે અરજ અથવા વિનંતી છે. ટુ રીઝન એટલે વિવેક બુદ્ધિ, તર્ક બુદ્ધિ. જજમેન્ટ એટલે ચુકાદો, ન્યાય. એન્ડ આર વર્થ, કેટલાક તો એમાં તાર્કિક રીતે જજમેન્ટવાળા અને લાંબો સમય ટકી રહે તેવા છે. એન્ડ આર વર્થ એડોપ્ટિંગ, વર્થ એટલે યોગ્ય અથવા લાયક, એડોપ્ટ એટલે સ્વીકારવું, સ્વીકારવા લાયક છે. એઝ સિટીઝન્સ ચાર્ટર્ડ, સિટીઝન એટલે નાગરિકો, એટલે આપણે બધા નાગરિકો. ચાર્ટર એટલે ઘોષણાપત્ર અથવા બીજો શબ્દ છે સનદ, આ ચાર્ટર સનદ અથવા ઘોષણાપત્ર અથવા હકપત્ર એવું કહી શકો. એટલે એક નિયમાવલી બહાર પાડી હોય ને એવું. તો સિટીઝનના ચાર્ટર તરીકે, સિટીઝનના ઘોષણાપત્ર તરીકે સ્વીકારી શકાય તેવા રીઝન એટલે વૈચારિક દલીલો છે. કેટલીક તો દલીલો એવી છે જે આપણા વૈચારિક નાગરિકો તરીકે આસાનીથી સ્વીકારી શકાય. કેટલાક કામો કરવા, કેટલાક ન કરવા, એનું નાનકડું લિસ્ટ આપ્યું છે. સૌથી પહેલું સોલર હીટર, solar rooftops and solar lanterns should be installed in every household, especially in remote areas. સોલર હીટર્સ, તમે ઘરની ઉપર પેલું ટાંકી જેવું જોયું હશે, આવી ગોળ ટાંકી જેવી લગાડી પછી આમાં પાઇપ ફિટ કરેલી હોય, આવા પ્રકારનું કંઈક જોયું હશે. આ સોલર હીટર છે. આ સોલર ટ્યુબ્સ હોય એ ગરમી ક્રિએટ કરે અને ટાંકીનું પાણી ગરમ થઈને સ્ટોર રહે. સોલર હીટર્સ, પછી સોલર રૂફટોપ્સ આજકાલ વધતું જતું છે. એ બહુ સારી બાબત છે, કારણ કે સોલર એનર્જી એ અનલિમિટેડ છે. સૂર્યની ઉર્જા અનલિમિટેડ છે અને સાવ ફ્રી છે. એને જો એનર્જીમાં કન્વર્ટ કરવામાં આવે તો CO2નું ઇમિશન ઘટતું જશે.
તો સોલર હીટર, સોલર રૂફટોપ્સ, સોલર લેન્ટન્સ. લેન્ટન્સ એટલે દીવાઓ. તમે સોલર લેન્ટન્સને ગામડામાં શેરી લાઇટના થાંભલામાં જોઈ હશે. આવી કંઈક લાઇટ દોરેલી હોય અને અહીં એક બોક્સ જેવું લગાડેલું હોય અને આના ઉપર એક પ્લેટ હોય આવી ત્રાંસી. આવું કંઈક જોયું હશે. એ સોલર લેન્ટન્સ આખો દિવસ આ સોલર એનર્જી સ્ટોર કરે. આ બેટરીમાં સ્ટોર થાય, એમાં ટાઈમર ગોઠવેલું હોય 7 થી 7, તો સાંજે 7 શરૂ થાય, સવાર 7 બંધ થઈ જાય. ઓટોમેટિક વીજળી જમા કરે, વપરાય, જમા કરે, વપરાય. સોલર લેન્ટન્સ શુડ બી ઇન્સ્ટોલ એટલે સ્થાપવું. ઇન એવરી હાઉસ હોલ્ડ, સ્પેશિયલી ઇન રિમોટ એરિયાઝ. ખાસ કરીને આ એક શબ્દ છે ખાસ પ્રકારનો. એ ઘણી વખત સ્પેશિયલી લખાય છે અને ઘણી વખત સ્પેશિયલી લખાય છે. કદાચ કોઈ તમને પૂછે બેના વચ્ચે શું ફરક, તો બેના વચ્ચે આપણો એક બાલ લઈએ, વાળ માથાનો, અને એની ખાલ કાઢીએ તો એ કેટલી પાતળી હોય, એટલો ફરક છે. ઇટ મીન્સ કે કંઈ ફરક નથી. બંને શબ્દ એકબીજાની જગ્યાએ વાપરી શકાય. ચલો સેન્ટેન્સ શું કહે છે? સોલર હીટર્સ, સોલર રૂફટોપ, સોલર લેન્ટન્સ શુડ બી ઇન્સ્ટોલ ઇન એવરી હાઉસ હોલ્ડ. દરેક ઘરમાં સોલર હીટર, રૂફટોપ અને લેન્ટન્સ દીવાઓનો ઇન્સ્ટોલ કરવા જોઈએ, સ્થાપવા જોઈએ, ખાસ કરીને રિમોટ એરિયામાં, દૂરના વિસ્તારમાં. નંબર 2, અવેરનેસ કેમ્પેઇન. અવેરનેસ એટલે જાગૃતિ, સજાગતા. કેમ્પેઇન એટલે અભિયાન અથવા મિશન, MISSION. જાગૃતિ અભિયાન. મે બી ઇનિશિયેટ એટલે શરૂ કરવું. ફોર યુઝિંગ સોલર લેન્ટન્સ. સૂર્યથી ચાલતા દીવાઓનો ઉપયોગ. ફરીથી જોઈએ. અવેરનેસ કેમ્પેઇન મે બી ઇનિશિયેટ ફોર યુઝિંગ સોલર લેન્ટન. સોલર લેન્ટનના સૂર્યથી ચાલતા દીવાઓના ઉપયોગ કરવા માટે, સોલર એનર્જીથી ચાલતા દીવાઓનો ઉપયોગ કરવા માટે, તેના લાઇટનો ઉપયોગ કરવા માટે જાગૃતિ અભિયાન ઇનિશિયેટ શરૂ થવું જોઈએ. લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ કે સોલર એનર્જી એ અનલિમિટેડ છે, તેનો ઉપયોગ કરીએ તો ફ્રીમાં મળે, પ્લસ પર્યાવરણને મદદરૂપ થઈ શકાય. NGOs can help a vital role in this regard. NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, અને આ છેલ્લો S એ બહુવચન છે. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, બિન સરકારી સંસ્થાઓ એટલે સામાજિક સેવાકીય સંસ્થાઓ, કેન પ્લે વાઇટલ રોલ એ મહત્ત્વનો રોલ ભજવી શકે ઇન ધીસ રિગાર્ડ. આ બાબતમાં NGO એ જાગૃતિ ફેલાવવા માટે મહત્ત્વનો રોલ ભજવી શકે. મિલિયન્સ ઓફ હાઉસ હોલ્ડ આર સ્ટીલ લેકિંગ ધ બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. આજે પણ એવા મિલિયન્સ ઓફ હાઉસીસ છે, અસંખ્ય ઘરો છે જે લેકિંગ છે. લેક એટલે અભાવ છે. શેનો અભાવ છે? બેઝિક એટલે મૂળભૂત ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી જેવી મૂળભૂત ફેસિલિટીનો પણ અભાવ અસંખ્ય ઘરોમાં આજે પણ જોવા મળે છે. ધીસ વિલ પ્રૂવ અ બૂન ફોર ધેમ. જો સોલર એનર્જીનો ઉપયોગ કરવામાં આવે તો તે તેના માટે બૂન સાબિત થશે. બૂન એટલે વરદાન સાબિત થશે. માની લો કે તમે હિમાચલ પ્રદેશમાં ગયા હોય, આમ તમને પહાડ જોવા મળે, આવો મોટો પહાડ. અહીંયા પહાડમાં અહીંયા ઘર હોય બધા જુદા જુદા. હવે અહીંયા જમીનવાળા વિસ્તારમાંથી અહીંયા વીજળીના થાંભલાને બધું લઈ જવું એ ખૂબ જ મુશ્કેલ છે, કેટલીક વાર ઇમ્પોસિબલ જેવું હોય. તો આ બધા જ ઘરોમાં સોલર રૂફટોપ અને સોલર લેન્ટનનો જો ઉપયોગ કરવામાં આવે તો તે અહીંયા કહ્યું છે તેમ ધીસ વિલ પ્રૂવ અ બૂન ફોર ધેમ, તો તે તેમના માટે વરદાન સાબિત થશે. નંબર 3, આટલા કામો કરો, આટલો ન કરો એનું એક સરસ મજાનું લિસ્ટ છે. પછી પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનએવિટેબલ. ઇનએવિટેબલ ન ટાળી શકાય તેવું. એબ્સોલ્યુટલી એટલે ખૂબ જ સંપૂર્ણપણે ન ટાળી શકાય તેવું હોય ત્યારે જ પ્રિન્ટરમાંથી પ્રિન્ટ લેવી. વાક્ય કદાચ તમને તમારી ઉંમરે નહીં સમજાય, પણ વધુ
બિનજરૂરી પ્રિન્ટ કરીને કાગળનો બગાડ કરવો નહીં, કારણ કે કાગળ એ અલ્ટિમેટલી એ વૃક્ષની બાય પ્રોડક્ટ છે. એક સર્વે મુતાબિક એક વિદ્યાર્થી જ્યારે એનો બધો જ અભ્યાસ પૂરો કરી અને ફ્રી થાય છે ત્યારે એક આખું ઝાડ કાગળ રૂપે ખતમ કરી નાખે છે. મારા વાક્યને ધ્યાનથી સમજો. એક વિદ્યાર્થીના જીવનકાળ દરમિયાન એક આખા વૃક્ષના કાગળોને ખતમ કરે છે. તો વિદ્યાર્થી તરીકે આપણી એક ફરજ બને કે એટલીસ્ટ એક વૃક્ષને આપણે વાવીએ અને એને જતન કરીએ અને એનું મોટું કરીએ, કારણ કે એક વૃક્ષનો આપણે આ પૃથ્વી પરથી નાશ કર્યો છે ઇનડાયરેક્ટ રીતે. એવા અર્થમાં જે પ્રિન્ટરની એબ્સોલ્યુટલી ઇનએવિટેબલ, સંપૂર્ણપણે ન ટાળી શકાય તેવી સ્થિતિ હોય તો જ પ્રિન્ટ કરવી. કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ. કોઈ વિગતને પ્રિન્ટ કરવાની હોય તો એનું એડિટિંગ એટલે સુધારા વધારા બિફોર હેન્ડ અગાઉથી કરવા જોઈએ. એન્ડ ધેન ઓનલી ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝ, અને પછી પ્રિન્ટ ઓપ્શનને અમલમાં મૂકવો જોઈએ. રીડિંગ વર્ક કુડ બી પરફોર્મ ઓન પીસી મોનિટર ટોપ. કેટલાક લોકો એવું કરે છે કે કોઈક વસ્તુ ટાઈપ કરવાની હોય તો પહેલાં ટાઈપ કરી નાખે, પછી એડિટ કરવા માટે આપે તો પહેલાં ભાઈ એડિટ કરીને આમ સુધારી, અહીંયા આમ કરો, અહીંયા આમ કરો, સુધારી અને પાછું મોકલાવે. બીજું સ્ટેજ આવે કે પેલો એવું બીજી પ્રિન્ટ કાઢે કે આ સુધારેલું તમારું પેપર આવું છે, ઓકે છે, તો પેલો એમાં એક બે ભૂલો કાઢે, પાછું મોકલે. ત્રીજું ફાઇનલ પ્રિન્ટ કાઢે અને પછી એની ઝેરોક્સ કરવામાં આવે. હવે તમે વિચારો, આ પહેલું પેજ, બીજું પેજ, અને એ જો 5-5 પેજનો સેટ હોય તો 5 પેજ, 10 પેજ, 15 પેજ તો વેસ્ટ જાય ને. એવા અર્થમાં કહે છે કે ઇનએવિટેબલ હોય તો જ એને પ્રિન્ટ આઉટ કરવી, એનું એડિટિંગ અગાઉથી કરવું, અને દેન ઓનલી પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝ. પછી જ પ્રિન્ટ ઓપ્શન આપવું. રીડિંગ વર્ક કુડ બી પરફોર્મ ઓન પીસી ઓર મોનિટર લેપટોપ. રીડિંગ વર્ક, એડિટિંગ વર્ક છે ને પીસી કે મોનિટર પર કરી દેવું. ધીસ કુડ યુઝલી કટ ડાઉન પેપર કન્ઝપ્શન. એનાથી પેપરનો કન્ઝપ્શન એટલે વપરાશ મોટા પાયે કટ ડાઉન થશે, ઘટશે. એન્ડ સેવ ન્યુમરસ ટ્રીઝ, અને અસંખ્ય એવા વૃક્ષો બચશે. ઇટ ઇઝ ઓફન સીન દેટ, ઘણી વખત એવું જોવા મળે છે કે પેમ્પલેટ્સ આર પ્રિન્ટેડ ઇન લાર્જ નંબર્સ. પેમ્પલેટ્સ તમે જોયા હશે. પેમ્પલેટ્સ અમારે ત્યાંના બધા વિદ્યાર્થીઓ A1માં ને અમારે ત્યાં સેલ છે ને એક સાડી સાથે એક ફ્રી ને એવા પેમ્પલેટ્સ, અસંખ્ય પેમ્પલેટ્સ ને તમે છપાયેલા અને ઉડતા અને વહેંચાતા જોયા હશે. એને પત્રિકાઓ કહી શકો. પેમ્પલેટ્સ એટલે પત્રિકાઓ. ઓફન પ્રિન્ટેડ ઇન લાર્જ નંબર્સ, મોટી સંખ્યામાં પ્રિન્ટ કરવામાં આવે છે. એન્ડ ઇનડિસ્ક્રિમિનેટલી ઉચ્ચારને ધ્યાન રાખજો. ઇનડિસ્ક્રિમિનેટલી ડિસ્ટ્રીબ્યુટેડ. ઇનડિસ્ક્રિમિનેટલી એટલે અવિચારીપણે, વિચાર્યા વગર. ડિસ્ટ્રીબ્યુટેડ વહેંચવામાં આવે છે. ટુ ઓલ એન્ડ સન્ડ્રી. ઓલ એન્ડ સન્ડ્રી એ ફ્રેઝ છે. બધા જ વ્યક્તિશઃ. ઓલ એન્ડ સન્ડ્રી બધા જ વ્યક્તિશઃ. વિધાઉટ એની રિગાર્ડ ટુ ધેર રિલેવન્સ ટુ ધ રેસિપિયન્ટ. રેસિપિયન્ટ એટલે મેળવનાર, સ્વીકારનાર. રિલેવન્સ એટલે સંબંધ. તે પેમ્પલેટ આપણે જેને આપીએ છીએ તે વ્યક્તિને તેને એ માહિતી સાથે કોઈ સંબંધ છે કે નહીં તેના રિગાર્ડ વગર બધા જ વ્યક્તિને ઇનડિસ્ક્રિમિનેટલી વહેંચવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણી સ્કૂલમાં એડમિશન ઓપન, એના આપણે પેમ્પલેટ છપાયા હોય અને 50 જણને વહેંચવા મોકલ્યા હોય, એક એક થપ્પો લઈને, એ દરેકને વહેંચવા માંડે. જેટલા પણ વ્યક્તિઓને વહેંચવા માંડે, રિક્ષાવાળાને કે જેને શિક્ષણ સાથે કંઈ લેવા દેવા જ નથી, એવા વ્યક્તિને જેના ઘરમાં કોઈ બાળક નથી, એવા વ્યક્તિને જેના ઘરમાં ભણવા લાયક બાળક નથી, એવા જેને લાગુ ન પડતું હોય, બધાને આ વિષય સાથે કંઈ લેવા દેવા ના હોય તેવા બધા જ વ્યક્તિને વહેંચવામાં આવે છે. લેટર ઓન, પછી થોડાક સમય પછી, ધીઝ ટ્રેસ પેપર્સ, આ નકામા કાગળો. ટ્રેસ એટલે નકામો પદાર્થ અથવા કચરો. માની લો કે એવા વ્યક્તિના હાથમાં એ પેમ્પલેટ જાય જેને કંઈ રિલેશન જ નથી, તો એ તરત જ એને ફેંકી દે છે. તો આ ટ્રેસ પેપર આ લાય પડેલા હોય છે. ડિસ્કાર્ડેડ ઓન સ્ટ્રીટ્સ. ડિસ્કાર્ડ એટલે ફેંકી દેવું. શેરીમાં ફેંકી દેવાયેલા પડ્યા હોય છે. લિવિંગ એન ઇનોર્મસ બર્ડન. ઇનોર્મસ એટલે મોટા જથ્થામાં, બર્ડન એટલે બોજો
ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ્સ, અને કાર્બન ફૂટપ્રિન્ટ્સનો મોટો બોજો પેદા કરે છે. કેવી રીતે? તો એના પ્રોડક્શનથી લઈને એના પ્રિન્ટમાં ક્યાંક એનર્જી વપરાઈ હશે, ફોસિલ ફ્યુલ વપરાયું હશે. એ કાર્બન ઇમિશનનો એક સબસેટ છે, ભાગ છે. પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ શુડ બી રેગ્યુલેટેડ. પેમ્પલેટ્સ આવી પત્રિકાઓને છાપવામાં રેગ્યુલેટ એટલે નિયંત્રણ થવું જોઈએ. એન્ડ ડિસેમિનેટ, શબ્દ નવો છે તમારા માટે. ડિસેમિનેટ એટલે વહેંચવું, ડિસ્ટ્રીબ્યુટ ટુ કન્સર્ન ઇન્ડિવિજ્યુઅલ્સ ઓનલી. કન્સર્ન એટલે લાગતા વળગતા, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને જ તે વહેંચવા જોઈએ. પ્રેઝન્ટ એર કન્ડિશનર કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ્સ. હાલના એર કન્ડિશન્સ એટલે એસી જેની હવા ખાઈને તમે આનંદ કરો છો, તે કેરી લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ્સ, ઘણી બધી કાર્બન ફૂટપ્રિન્ટ્સ પેદા કરે છે. ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ રૂઢિગત, જૂના પ્રકારના, પુરાણા હોય તેવા એર કન્ડિશનર, લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર શુડ બી યુઝડ. નવા પાવર સેવિંગ એર કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઈએ. ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 50%. તે 50%થી વધુ ઇલેક્ટ્રિસિટી સેવ કરે છે. ડોન્ટ લીવ એપ્લિયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ. આ વિદ્યાર્થીઓ તમને બધાને લાગુ પડે છે. એપ્લિયન્સીસ એટલે ઉપકરણો, એટલે ઘરના વીજળીથી ચાલતા સાધનો. એને સ્ટેન્ડ બાય મોડમાં એટલે નિષ્ક્રિય મોડમાં મૂકશો નહીં. ફોર એક્ઝામ્પલ, તમારું ટીવી, સૌથી પહેલાં તો ઇલેક્ટ્રિક આપણે સ્વિચ ઓન કરીએ, પછી ટીવીમાં એક લાઇટ થાય. એ લાઇટ થાય એટલે આપણે રિમોટ ઓન કરીએ, પછી ટીવી સ્ટાર્ટ થાય. તો એને જ્યારે બંધ કરીએ છીએ ત્યારે ખાલી રિમોટથી બંધ કરીએ છીએ, એટલે ટીવીમાં પાવર ચાલુ હોય છે. ટીવી બંધ હોય છે પણ એમાં ઇલેક્ટ્રિક સપ્લાયનો પાવર ચાલુ હોય છે, જેને સ્ટેન્ડ બાય મોડ કહેવાય. તો તમારા ઉપકરણોને સ્ટેન્ડ બાય મોડમાં ન મૂકો. એવી જ રીતે પંખો, ફેનની સ્વિચ બંધ, પછી રેગ્યુલેટર બંધ, પણ આપણે ફેનની સ્વિચ ચાલુ રાખીએ અને રેગ્યુલેટરથી બંધ કરી દઈએ તો રેગ્યુલેટરમાં પ્રવાહ જતો હોય છે, અને એવી સ્થિતિને સ્ટેન્ડ બાય મોડ કહેવાય. તમારા બહાર ઘરના વપરાશના સાધનોને સ્ટેન્ડ બાય મોડમાં ન મૂકો. આ બધા કરી શકાય તેવા સાવ સરળ ઉપાયો છે. આ સિવાય મારા તરફથી એક બીજી સલાહ છે, બીજી અપીલ છે કે આપણે ધારો કે 3 રૂમનું મકાન હોય, એક રૂમમાં બધા બેઠા હોય તો 3-4 લાઇટ ચાલુ હોય. તો યાદ રાખીશું આજથી કે જરૂર હોય તેટલી લાઇટ ચાલુ રાખવી. હા, તમે વાંચવાના કોઈ નાનું કામ કરવાના હોય તો ઠીક છે, પણ નોર્મલ કન્ડિશનમાં બેઠા બેઠા ટીવી જોતા હોય ત્યારે એક નાની લાઇટ ચાલુ હોય તો ઇનફ છે. બીજી એક વસ્તુ યાદ રાખીશું, આપણે એક રૂમમાં બેઠા છે, બીજા રૂમમાં કંઈ કામ છે અને ત્યાં જતા હોઈએ તો આપણો પહેલો જ હાથ સ્વિચ બોર્ડ તરફ જાય છે. પંખો અને લાઇટ ને બધી સ્વિચો ચાલુ થઈ જાય છે, પણ એ રૂમમાંથી આપણે કામ પતાવીને પાછા આવીએ છીએ ત્યારે એટલી જ સજાગતાપૂર્વક એ સ્વિચને બંધ કરવાની ટેવ નથી. તો આજથી એ ટેવ પાડીશું. એનાથી પહેલો ફાયદો તમને ઇકોનોમિક થશે, લાઇટ બિલમાં થોડી કપાત થશે અને તમે ઇનડાયરેક્ટ રીતે પર્યાવરણને મદદરૂપ થઈ શકશો. યુઝ ઓન ઓફ ફંક્શન ઇન ધ મશીન ઇટસેલ્ફ. સ્ટેન્ડ બાય મોડને બદલે ઓન ઓફ ફંક્શનનો ઉપયોગ કરો, એટલે ઇલેક્ટ્રિક પાવરને બંધ કરવાનો ઉપયોગ કરો. પીપલ શુડ બી એન્કરેજ ટુ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર્સ વિચ ઇન્વોલ્વ ઝીરો ઇમિશન. લોકોને એન્કરેજ કરવા જોઈએ, પ્રોત્સાહિત કરવા જોઈએ બેટરીથી ચાલતા સ્કૂટરો વાપરવા માટે કે જે ઝીરો ઇમિશન કરે છે, એટલે કાર્બનનું ઉત્સર્જન ઝીરો હોય છે. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ એટલે તકનીકી પ્રગતિ આર નીડેડ ફોર શ્યોર ટુ એગમેન્ટ. એગમેન્ટનો અર્થ થાય વધારો. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આર નીડેડ ફોર શ્યોર ટુ એગમેન્ટ એટલે તકનીકી પ્રગતિ એ જરૂરી છે તકનીકી પ્રગતિ જરૂરી છે, કારણ કે થોડાક વર્ષો પહેલાં પણ ઇલેક્ટ્રિક બાઇક્સ બધા લોન્ચ થયા હતા, તમને ખબર છે, પણ એનું ડ્યુરેબિલિટી બહુ ઓછી હતી અને બેટરીમાં પ્રોબ્લેમ થતા હતા અને જલ્દી બેટરી પૂરી થઈ જતી હતી અને એક વખત ચાર્જ કરવાથી અમુક કિલોમીટર ચાલતા હતા. અહીંયા એ જ વાત કહે છે કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ એ જરૂરી છે
ધેર પ્રેઝન્ટ સિંગલ રન વિચ ઇઝ અરાઉન્ડ 70 કિલોમીટર એટ પ્રેઝન્ટ. ઇલેક્ટ્રિક બાઇકની વાત છે. હાલની એનો ડ્યુરેબિલિટી એટલે ચાલવાની ક્ષમતા 70 કિલોમીટર છે. સચ વ્હીકલ શુડ બી ગિવન ગવર્મેન્ટ સબસિડી. આવા વ્હીકલને, આવા વાહનોને ગવર્મેન્ટે સબસિડી, આર્થિક મદદ આપવી જોઈએ, આર્થિક સહાય આપવી જોઈએ. ઓલ્સો બિકોઝ ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ નિગ્લિજિબલ. કારણ કે તેમાં કાર્બન ફૂટપ્રિન્ટ એ નિગ્લિજિબલ, નહિવત અથવા અવગણી શકાય તેવું સાવ ઓછું હોય છે. એટલે કે ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનોને પ્રમોટ કરવા જોઈએ. તમને ખબર હશે હવે સરકારનું મુખ્ય ધ્યાન વીજળીથી ચાલતા વાહનોને પ્રમોટ કરવા તરફ જઈ રહ્યું છે. ટાટા અને ટેસ્લા જેવી મોટી મોટી કંપનીઓ પણ હવે એના પર રિસર્ચ કરી રહી છે. ઘણી બધી કાર્સ પણ બની રહી છે અને માર્કેટમાં અવેલેબલ છે. અમુક કાર્સ એવી છે જે 310 કિલોમીટર, 312 કિલોમીટર એક ચાર્જથી ચાલી શકે છે અને એની બેટરીને ચાર્જ કરતાં 10 કલાક લાગે છે ઘરે ચાર્જ કરતાં, અને ફાસ્ટ ચાર્જિંગ એ 1 કે 2 કલાકમાં થઈ જતું હોય છે. હવે આ ઇસ્યુ પર કંપનીઓ વર્ક કરી રહી છે કે જો એ 10 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જતી હોય અને 1000 કિલોમીટર ચાલતી હોય તો મને એમ લાગે છે કે બધા જ વ્યક્તિઓ આ ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનોની તરફ વળશે. તો સરકારનું અને કંપનીઝનું એ તરફ ધ્યાન જવું જોઈએ, કારણ કે તેનાથી નિગ્લિજિબલ ઇમિશન ઓફ CO2 હોય છે. આગળ જોઈએ, વી શુડ રીઓરિએન્ટ એટલે ચેન્જ ધ ફોકસ ઓફ અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હેબિટ્સ બોથ એટ હોમ એન્ડ ઓફિસ. ઘરે અને ઓફિસમાં ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન, વીજળીના વપરાશની હેબિટને આપણે રીઓરિએન્ટ, પુનઃ સ્થાપિત કરવી જોઈએ, બદલવી જોઈએ. ફોર ઇન્સ્ટન્સ, ઉદાહરણ તરીકે, વી શુડ સ્વિચ ઓફ ફેન, કુલર ઓર એસી વેન એવર નોટ રિક્વાયર્ડ ઓર નોટ ઇન યુઝ. વિદ્યાર્થીઓ તમે ધ્યાન રાખજો, આ તમારા માટે સૂચના છે. વી શુડ સ્વિચ ઓફ, આપણે સ્વિચ ઓફ કરી દેવું જોઈએ, બંધ કરવું જોઈએ. ફેન, કુલર, એસી વેન એવર નોટ રિક્વાયર્ડ, જરૂર ન હોય, ઓર નોટ ઇન યુઝ કે ઉપયોગમાં ન હોય ત્યારે. એટલે તમારી નજર પડે કોઈ જગ્યાએ ફેન કે લાઇટ્સ કે પંખો કે એસી, કુલર ચાલતા હોય, એ રૂમમાં કોઈ જ ન હોય તો ખાલી બંધ કરવાની તસદી અથવા કાળજી લેજો. શરૂઆત તમારાથી ઘરથી કરજો અને એવું જ કામ ઓફિસથી કરજો. મેં અહીંયા ઘણી બધી ઓફિસીસમાં એવું જોયું છે કે એક વ્યક્તિ બેઠો હોય અને 5 ટ્યુબલાઇટો અને બધા જ પંખા ચાલતા હોય, એના માથા પર એક જ પંખો હોય, 4 પંખા દૂર ચાલતા હોય. તો આ બિનજવાબદાર વ્યક્તિનું ઉદાહરણ છે. આપણા સાથે એવું ન થાય, કારણ કે આપણી પૃથ્વી આપણી માં છે. આ પર્યાવરણની રક્ષા કરવી, એના સહાયરૂપ થવું એ આપણી ફરજ છે. તો જ્યારે આવું જોવા મળે ત્યારે એને સ્વિચ ઓફ કરશો. ઘરથી શરૂઆત કરશો, પછી ઓફિસમાં કરશો. જનરલી પીપલ આર કેરલેસ એટ ઓફિસીસ. ખાસ કરીને લોકો ઓફિસમાં બહુ કેરલેસ હોય છે. એક લાઇટની જરૂર હોય તો 10 ચાલુ કરી દેતા હોય છે. લાઇટ્સ કેન બી સીન ઓન ઇવન અનવોરંટેડ પ્લેસીસ ઓર અવર્સ. અનવોરંટેડ એટલે બિનજરૂરી, પ્લેસીસ જગ્યાએ, અવર્સ એવા સમયે, બિનજરૂરી જગ્યાએ અસંખ્ય લાઇટો ચાલુ હોય એવું આપણને જોવા મળે છે. હાઉસીસ એન્ડ ઓફિસીસ શુડ બી કન્સ્ટ્રક્ટેડ ફોર રિસીવ નેચરલ સનલાઇટ. ઓફિસનું અને ઘરનું બાંધકામ એવી રીતે કરવું જોઈએ કે જેમાં કુદરતી સનલાઇટ આવે. ઓબ્વિએટ એટલે અવોઇડ કરવું, નકારવું, ટાળવું. યુઝ ઓફ લેમ્પ્સ ઇન ધ ડે ટાઈમ, દિવસે લાઇટ સળગાવવી ન પડે અને કુદરતી પ્રકાશ આવે. ઘરનું ને ઓફિસનું બાંધકામ એવા પ્રકારનું કરવું જોઈએ. નંબર 9, રિડ્યુસ નંબર ઓફ કિલોમીટર્સ બાય વોકિંગ, સાયકલિંગ, કાર પુલિંગ એન્ડ યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ. ચાલીને, સાયકલ ચલાવીને, કાર પુલિંગ એટલે એક ઓફિસ ધારો કે અહીંયા છે, એક વ્યક્તિ અહીંથી આવે છે, એક અહીંથી આવે છે, એક અહીંથી આવે છે, અહીંથી આવે છે, 4 જણા 4 જુદી કાર લઈને આવે છે. એના બદલે એવું કરી શકાય, A, B, C, D. પહેલા દિવસે એ કાર લઈને આવે, આને બેસાડે અહીં આવતો રહે. એક જ કાર આવી ગઈ, બીજા દિવસે આને લે અહીં આવતો રહે. એને કાર પુલિંગ કહેવાય. એવું મોટા શહેરોમાં ચાલે છે ખૂબ જ.
તો ચાલીને, ઓછું ડિસ્ટન્સ હોય તો ચાલીને, કારપુલિંગ, કારનો ભાગ પડાવીને, સાયકલિંગ કરીને, કે યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ. એક બસ હોય એમાં 50 જણા આવી શકે, તો 50 વાહનોનો વપરાશ જો એક જ વાહનમાં થતા હોય તો એ જાહેર વાહનનો ઉપયોગ કરવો એ સારી બાબત છે. એવું કરીને નંબર્સ ઓફ કિલોમીટર્સને ઘટાડી શકાય અને આફ્ટર ઓલ CO2ના ઇમિશનને ઘટાડી શકાય. યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર. સાયકલના ઉપયોગને પોપ્યુલર બનાવવો જોઈએ. વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે વન્સ ઇન અ મંથ. મહિનામાં એકવાર સાયકલ ડેનો ઉજવવો જોઈએ. ઓન ધેટ ડે, એ દિવસે સાયકલ રાઇડિંગ અલોન શુડ બી અલાઉડ. તે દિવસે ફક્ત સાયકલ રાઇડિંગને અલાઉ કરવું જોઈએ. બેરિંગ ઇમરજન્સી. બેર એટલે બાધા, અવરોધ છે. ઇમરજન્સી આપાતકાલીન સ્થિતિ સિવાય જ સાયકલને બેર કરવી જોઈએ. એટલે સાયકલ જ હોવી જોઈએ, સિવાય કે કોઈ ઇમરજન્સી હોય, કોઈને હોસ્પિટલ લઈ જવાના હોય ત્યારે એવા કોઈ સંજોગોમાં સાયકલ સિવાયના વ્હીકલને અલાઉડ હોય, બાકી બેર હોય. ઘણા બધા ફોરવર્ડ કન્ટ્રીઝમાં આવું છે. પીપલ યુઝ ટુ ગો ફોર ધેર ડેઇલી ચોર્સ. ડેઇલી ચોર એટલે રોજના છૂટાછવાયા નાના કામો. ઓન સાયકલ ઇન ઓલ્ડ ટાઈમ્સ. પહેલાંના સમયમાં, ઓલ્ડ ટાઈમ્સમાં લોકો ઘરના નાના મોટા કામ માટે સાયકલ પર જતા હતા. વાય કાન્ટ વી ડૂ ધ સેમ ટુડે? આપણે આજે પણ એવું શા માટે ન કરી શકીએ? ઇન રિક્રિએશનલ ટ્રીપ્સ. રિક્રિએશનલ એટલે મનોરંજક ટ્રીપ. વી કેન ઓપ્ટ ફોર બાઇસિકલ ઇન્સ્ટેડ ઓફ કાર એન્ડ મોટર બાઇક. મનોરંજનની ટ્રીપ માટે આપણે સાયકલનો ઉપયોગ કરી શકીએ, સિવાય કે કાર ને મોટર બાઇક. એનાથી કાર્બનનું ઇમિશન ઘટશે. નંબર 11, બાય ઇન્ટેલિજન્ટલી. બુદ્ધિપૂર્વકની ખરીદારી કરો. 1 bottle of 1.5 liter requires less energy and produces less waste than 3 bottles of 0.5 liter each. એટલે 500 ગ્રામની 3 બોટલ ખરીદવાને બદલે 1.5 લીટરની 1 બોટલ ખરીદો, જેનાથી ઓછી એનર્જી અને ઓછો વેસ્ટ થશે. 3 બોટલનો કચરો વધશે, એના બદલે 1 બોટલમાં કામ થઈ જશે. એટલે ઇન્ટેલિજન્ટ ખરીદી કરો. બાય રિસાયકલ્ડ પેપર પ્રોડક્ટ્સ. રિસાયકલ થયેલા પેપરની પ્રોડક્ટ ખરીદો. ઇટ ટેક્સ 70 to 90% લેસ એનર્જી. એનાથી 70 થી 90% ઓછી એનર્જીનો ઉપયોગ થાય છે. ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વડ બાય વન એન્ડ ઓલ. દરેક વ્યક્તિ દ્વારા ફોરેસ્ટ, જંગલો શુડ બી પ્રોટેક્ટ, એની રક્ષા કરવી જોઈએ. કન્ઝર્વ એટલે સંરક્ષણ કરવું જોઈએ, જતન કરવું જોઈએ, સંવર્ધન કરવું જોઈએ. સંવર્ધન એટલે જાળવણી કરવી જોઈએ, જતન કરવું જોઈએ. ફોરેસ્ટ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન એન્ડ સો પ્લે અ ક્રિટિકલ રોલ ઇન કાર્બન કંટ્રોલ. જંગલો કાર્બનની મોટી ક્વોલિટીને સ્ટોર કરે છે, એટલે શોષી લે છે. તેથી તે કાર્બન કંટ્રોલમાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. માટે જંગલોને આપણે એની રક્ષા કરવી જોઈએ અને જેટલા છે એનું જતન કરવું જોઈએ. બેરન સ્ટ્રેચીસ ઓફ લેન્ડ. બેરન એટલે ઉજ્જડ, સ્ટ્રેચીસ એટલે પટ, જમીનનો પટ, ઓફ લેન્ડ શુડ બી કલ્ટિવેટેડ, એને ખેતી કરી. એન્ડ કલ્ટિવેશન ઓફ બાયોફ્યુઅલ ક્રોપ્સ શુડ બી એન્કરેજ્ડ. ઉજ્જડ જમીનમાં ખેતી કરી અને બાયોફ્યુઅલ મળે, જૈવિક ઈંધણ મળે એવા પાકને પ્રોત્સાહિત કરવો જોઈએ. ઇથેનોલ એન્ડ જેટ્રોફા આર પ્રોમિસિંગ બાયોફ્યુઅલ્સ. ઇથેનોલ અને જેટ્રોફા નામના છોડમાંથી જે બાયોફ્યુઅલ બને છે એ પ્રોમિસિંગ છે, એટલે અગત્યના જૈવિક ઈંધણો છે. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક certainly have a pronounced ecological edge over conventional plastic. કન્વેન્શનલ એટલે પ્રાચીન, પહેલાંના સમયના પ્લાસ્ટિકની સરખામણીમાં બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક એટલે જૈવ વિઘટિત, એવું કહે છે, જૈવ વિઘટિત એટલે નાશ પામે તેવા, જમીનમાં દાટો તો ઓગળી જાય તેવા પ્રકારના પ્લાસ્ટિક એ બહુ જ અગત્યના છે. ચડિયાતું છે, પ્રોનાઉન્સ એટલે ચડિયાતું છે. પર્યાવરણની દ્રષ્ટિએ તે, પર્યાવરણની સમતુલાની દ્રષ્ટિએ તે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક એ કન્વેન્શનલ પ્લાસ્ટિકની કમ્પેરમાં કેવું છે, પ્રોનાઉન્સ્ડ છે. બાયોપ્લાસ્ટિક્સ આર ડિરાઇવ ફ્રોમ રિન્યુએબલ બાયોમાસ
સોર્સિસ બાયોપ્લાસ્ટિક શામાંથી બને તો રિન્યુએબલ નવીનીકરણ થઈ શકે તેવા બાયોમાસ સોર્સિસ એટલે જૈવિક જથ્થાનો સ્ત્રોત હોય ત્યાંથી તે બને છે, માટે તે વિઘટિત થઈ શકે છે. હાઉસહોલ્ડ વેટ વેસ્ટ ઘરનો ભીનો કચરો વેટ વેસ્ટ શુડ બી કમ્પોઝડ સેપરેટલી. કમ્પોઝ એટલે ખાતર બનાવવું, એને અલગ ખાતર બનાવવું જોઈએ. તમારા ઘરે પણ પેલા સ્વચ્છ ભારત કા ઈરાદાવાળી ટ્રક આવતી હશે કચરો લેવા માટે, કચરા ગાડી, એમાં ભીનો કચરો અને સૂકો કચરો એવું લખેલું હશે, તમે જોયું હશે. પણ એ શું છે એ આપણે ભણેલા હોવા છતાં એના પર વિચાર નથી કર્યો અને ખબર પણ નથી. એમાં જે વેટ વેસ્ટ કહે છે એટલે તમારા ઘરનો ભીનો કચરો, શાકભાજી, ફ્રૂટના છોતરા કે લીલા પાંદડા કે એવી જેટલી પણ ભીની વસ્તુ હોય તેને તમારા ઘરના પાછળના વાડામાં ખાડો કરીને દાટી દેવામાં આવે તો એ થોડાક મહિનાઓ પછી સારામાં સારું ખાતર બની જાય છે, સડીને કમ્પોસ્ટ બની જાય છે. અને એ કમ્પોસ્ટ તમારા ફૂલોના કુંડાઓમાં ખાતર તરીકે વાપરવું જોઈએ. સૌથી સારું ખાતર છે. હું કેરળના મુન્નારમાં એક વખત મેં મુલાકાત લીધી, ત્યાં ગયો હતો. તો આપણને નવાઈ લાગે કેરળ એજ્યુકેટેડ સિટી શા માટે છે કે દરેકના ઘરની આગળ એક મોટો ખાડો હોય, એમાં આવું વેસ્ટ એ નાખ્યા કરે. રોજનું વેસ્ટ નાખે, પછી માટીનું એક લેયર નાખે, રોજનું વેસ્ટ નાખે, માટીનું લેયર નાખે. ખાડો ભરાઈ જાય એટલે ખાડાને માટી ઉપર નાખીને પૂરી દે, બીજો ખાડો તૈયાર કરે. અમુક મહિના પછી પહેલો ખાડો ખાલી કરે અને એમાં જે ખાતર બની ગયો હોય એનો ખાતર તરીકે ઉપયોગ કરે. કચરો પણ ન થાય અને એ ખાતર બની જાય. તો એવા અર્થમાં કહે છે હાઉસહોલ્ડ વેટ વેસ્ટ શુડ બી કમ્પોઝ સેપરેટલી, એને અલગ રીતે ખાતર બનાવવું જોઈએ. પોટ્સ મેડ ફોર રિસીવિંગ સચ વેસ્ટ કુડ બી પરચેસ ફ્રોમ. તમને એવું થાય કે મારા ઘરની પાછળ તો જમીન જ નથી, તો હું ખાડો કેવી રીતે કરું? તો જૂનું માટલું હોય તેમાં ભરો, નીચે આવું ભરો, પછી થોડીક માટી નાખો, થોડુંક દૂર મૂકી રાખો, કદાચ તમને એની ગંધ આવે. એને ભરીને ઉપર માટી નાખી દો, પછી બીજું લેયર, પાછો ભીનો કચરો, પાછી માટી, ભીનો કચરો, માટી, એવી રીતે લેયર કરો. અહીંયા એવું કહે છે આ મોટા સિટીના લોકો માટે વાત છે. પોટ્સ મેડ ફોર રિસીવિંગ સચ વેસ્ટ, આવા કચરોને ભેગું કરવા માટેના પોટ્સ એટલે પાત્રો, વાસણો, ઘડાઓ કુડ બી પરચેઝ ફ્રોમ, ખરીદી શકાય ફ્રોમ ધ માર્કેટ એન્ડ અધર મટીરિયલ રિક્વાયર્ડ. એ પોટ્સ અને બીજું બધું મટીરિયલ એ માર્કેટમાંથી ખરીદી શકાય. હવે જૂના માટલા આપણે માર્કેટમાંથી ખરીદવાની જરૂર નથી, મારા ઘરે પડ્યા જ હોય. એ સિવાય કે છે અધર મટીરિયલ રિક્વાયર્ડ, બીજું જરૂરી મટીરિયલ માર્કેટમાંથી ખરીદી શકાય. વીઝ, અહીંયા લખ્યું છે વીઝ એટલે કે જેવું કે સોડસ્ટ એટલે લાકડાનો વેર, લાકડું જ્યાં કપાતી હોય તેના પાવડર જેવું નીકળતું હોય તેને માટીમાં ભેગું કરી મૂકો તો એ સડી જાય, પછી એ સરસ મજાની માટી સોફ્ટ થઈ જાય અને એ કુંડાની માટીમાં ખૂબ જ જરૂરી છે. પછી છે ડ્રાય લીવ્સ, સૂકા પાંદડા, શ્રેડેડ પેપર, ફાટેલા પેપર. આ બધું તમે કુંડાની માટીમાં, જો તમને પોટિંગનો શોખ હોય, ગાર્ડનિંગનો શોખ હોય તો કુંડાની માટીમાં લાકડાનો વેર, સૂકા પાંદડા અને થોડા ફાટેલા કાગળ પણ નાખવા, જે અમુક સમયે સડી અને ખાતર બની જશે ને માટીને પોચી બનાવશે. અહીંયા એવું કહે છે આ બધું ખરીદવું જોઈએ માર્કેટમાંથી, ન હોય તો આપણી ત્યાં તો સસ્તું જ હોય છે. સસ્તું નહીં, ઘરે અવેલેબલ હોય છે. આર ચીપ એન્ડ ઇકો ફ્રેન્ડલી, એ સાવ સસ્તું અને પર્યાવરણને અનુકૂળ છે, પર્યાવરણને નુકસાન ન કરે તેવું છે. કમ્પોસ્ટિંગ કુડ બી ડન બોથ ફોર ઇન્ડિવિજ્યુઅલ હાઉસીસ એન્ડ કોમ્યુનિટી ડ્વેલિંગ. આવું કમ્પોસ્ટિંગ, ખાતર બનાવવાનું, વેટ વેસ્ટને ખાડો કરીને દાટીને ખાતર બનાવવાનું, એ બંને ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત ઘરો દ્વારા અને કોમ્યુનિટી ડ્વેલિંગ, કોમ્યુનિટી સામુદાયિક રહેઠાણ, ડ્વેલિંગ એટલે રહેઠાણ દ્વારા થવું જોઈએ. માની લો કે 15 ઘરની સોસાયટી હોય અને અહીંયા મોટો કોમન પ્લોટ ઊંડો ખાડો કરી દેવામાં આવે અને બધાનું એમાં નાખવામાં આવે તો મોટો ખાતરનો જથ્થો થાય અને પર્યાવરણનો કચરો એ ઉપયોગી ખાતરમાં ફેરવાય. ધીસ વે, આ રીતે વી કેન પ્રોડ્યુસ અ લોટ ઓફ યુઝફુલ મેન્યુર એટલે ખાતર, ખૂબ જ ઉપયોગી ખાતર
બિસાઇડ અચીવિંગ ક્લીનલીનેસ, સફાઈ રાખી શકીએ, પર્યાવરણને મદદરૂપ થઈ શકીએ અને ખૂબ જ ઉપયોગી એવું ખાતર બનાવી શકીએ. 16મો ટોપિક છે ચૂઝ પ્રોડક્ટ વિથ લિટલ પેકેજીસ બાય રિફિલ વેન યુ નીડ. ઓછું પેકિંગ હોય ને તેવી વસ્તુ ખરીદો. બાય રિફિલ વેન યુ કેન. શક્ય હોય ને તો રિફિલ થઈ શકે, ફરીથી ભરી શકાય તેવી પ્રોડક્ટ ખરીદો. એટલે વધારે પેકિંગ, વધારે પ્લાસ્ટિક, વધારે ખોખાનો ઉપયોગ ઓછો થતો હોય, રીપેક થઈ શકે તેવી રિફિલવાળી વસ્તુ ખરીદો. સ્ટાર્ટ ફોલોવિંગ પ્રેક્ટિસ ઓફ રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, તમારા છત પરથી પડતા પાણીને હાર્વેસ્ટ કરવું, સંગ્રહ કરવું, એની ખેતી કરવી, એની નીપજ લેવી, એ કરો. એટલે કે વરસાદના પાણીને પીવાના પાણી માટે સંગ્રહ કરવું તે. તમે એને યુટ્યુબ પર એના વિડીયો જોઈ શકો. બહુ સિમ્પલ પ્રોસેસ છે. ઘરના ધાબા પરથી પાણી પડતું હોય, અહીંયાથી એક નળીઓ જતી હોય, આને બંધ કરવાની, આને બંધ કરવાની, ક્યાંક એક નળી જતી હોય ત્યાં પાઇપ લગાવી દેવાની અને નીચે એક ટાંકીમાં સ્ટોર કરવાની. મેં પણ ઘરે આવો પ્રયોગ કર્યો છે, પણ મેં એવું કર્યું છે, ઘરના વાડામાં મારે એક બોર છે, જમીનમાં બોર હોય તે, અહીંથી નીકળતી પાણી મેં બોરમાં આપી દીધી છે. મારું બોરનું પાણી જે ખારું હતું એ હવે બહુ ખારું રહ્યું નથી, વાપરવા લાયક થઈ ગયું છે. આ એનો ફાયદો છે. એટલે રેઇન વોટરને તમે હાર્વેસ્ટ કરી શકો. જુડિશિયસ એન્ડ કેલિબ્રેટેડ યુઝ ઓફ વોટર ઇઝ નીડ ઓફ ધ અવર. બહુ જ અગત્યની છે. પાણી એ એવો સ્ત્રોત છે જે અમુક વર્ષોમાં ખતમ થઈ જશે. 2050માં પીવાનું પાણી મળશે નહીં, વૈજ્ઞાનિકો એવી વાતો કરે છે અને કદાચ તે સાચી પણ હોઈ શકે, સાચી સાબિત પણ થઈ શકે. તો પાણીનો ઉપયોગ એ બહુ જ વિવેકપૂર્વક કરવો જોઈએ. કેલિબ્રેટેડ એટલે પ્રમાણબદ્ધ અને જુડિશિયસ એટલે વિવેકપૂર્વક ઉપયોગ કરવો પાણીનો એ આજની જરૂર છે. એવરી એક્શન pertaining to water consumption should be well calibrated. pertaining એટલે સંબંધિત, રિલેટેડ, કન્ઝપ્શન એટલે વપરાશ, પાણીના વપરાશની દરેક એક્શન, દરેક ક્રિયાઓ શુડ બી વેલ કેલિબ્રેટેડ, ખૂબ જ કેલિબ્રેટેડ હોવી જોઈએ. એટલે કેવી હોવી જોઈએ? પ્રમાણબદ્ધ હોવી જોઈએ. એઝ વી હેવ ઓલરેડી સીન વોટર ઇઝ અ સ્કાર્સ એન્ડ પ્રેશિયસ કોમોડિટી. આપણે જાણીએ છીએ તેમ વોટર એક સ્કાર્સ એટલે અપૂરતું અથવા વિરલ અથવા અછતવાળું, પ્રેશિયસ એટલે કિંમતી, કોમોડિટી એટલે ચીજ વસ્તુ. આપણે જાણીએ છીએ પાણી એ અછતવાળું, લિમિટેડ છે અને કિંમતી વસ્તુ છે. સ્કેર્સિટી ઇઝ ગોઈંગ ટુ બી ફેલ્ટ ટુ બી મોર પ્રોનાઉન્સલી ઇન કમિંગ ડિકેડ્સ. ડિકેડ એટલે દશક, આગામી દશકાઓમાં, આગામી વર્ષોમાં. મોર પ્રોનાઉન્સલી એટલે બહુ સ્પષ્ટપણે આની સ્કેર્સિટી એટલે તંગી અથવા અછત જોવા મળશે, પાણીની અછત જોવા મળશે. કેટલીક જગ્યાએ એનો અમલ થવા માંડ્યો છે અને પાણીની અછતો જોવા પણ મળે છે. સમ ઓફ ધ સિમ્પલ વેઝ કુડ બી ઇમ્બાઇબ. ઇમ્બાઇબ એટલે આત્મસાત કરવું અથવા ગ્રહણ કરવું. કેટલાક સાદા નિયમો છે એને આપણે ગ્રહણ કરવા જોઈએ. એન્ડ મેડ પાર્ટ ઓફ સિમ્પલ ડ્રીલ, અને એના રોજિંદો કાળ, નિત્યક્રમ બનાવવો જોઈએ. ટુ રેગ્યુલેટ અવર લાઈફ, અને આપણા જીવનને નિયંત્રિત કરવું જોઈએ. લાઈક જેમ કે ફોર એક્ઝામ્પલ યુઝ અ મગ ઓફ શેવિંગ ઇન્સ્ટીડ ઓફ એલોવિંગ ધ વોટર ટેપ ટુ ઘસ ઓન. શેવિંગ એટલે દાઢી કરવી. દાઢી કરતી વખતે પાણીનો નળ, ઘસ ઓન એટલે ચાલુ રાખવું, વહેવું. પાણીનો નળ ચાલુ રાખવાને બદલે, વોશ બેઝિનમાં પાણીનો નળ ચાલુ રાખવાને બદલે પાણીના મગનો ઉપયોગ કરી શકાય. એક ડબલામાં પાણી લઈને એમાં બોડીને બ્રશ કરાય તો પેલું વહેતું પાણી એક બચશે. આ જ પ્રયોગ તમે જ્યારે સવારે બ્રશ કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે નળ સતત ચાલુ રાખીને બ્રશ ઘસવાનું નહીં. જરૂર હોય ત્યારે નળ ઓન કરવાનો અને જરૂર હોય તેટલો ઓન કરવાનો, ફૂલ ફોર્સમાં ઓન કરવાનો નહીં. તો પાણીની બચતને તમે પર્યાવરણને ઉપયોગી થઈ શકશો, કારણ કે તમે ભણેલા, ગણેલા અને સમજદાર નાગરિક છો આ દેશના. એક્યુમ્યુલેટ વોશેબલ ક્લોથ્સ over the week and deploy washing machines only once or twice a week. accumulate એટલે ભેગું કરવું. વોશેબલ ક્લોથ્સ ધોવાના કપડાં ભેગા કરો એક વીકના. ડિપ્લોયનો ઉપયોગ તો કામે લગાડવું, ઉપયોગ કરવો. વોશિંગ મશીન ઓનલી વન્સ ઓર ટ્વાઇસ અ વીક, અઠવાડિયામાં 1 કે 2 વાર જ વોશિંગ મશીનનો ઉપયોગ કરો. રોજ 5 કપડાં હોય તો વોશિંગ મશીનનો ઉપયોગ ન કરો, કારણ કે એમાં ખૂબ બધા પાણીનું વેસ્ટેજ થાય છે.
અને ઇલેક્ટ્રિસિટીનો પણ વેસ્ટ થાય છે. યુઝ વેટ કોટન સ્પોન્જ સ્વીપ ઇન્સ્ટીડ ઓફ વોશિંગ ફ્લોર્સ ક્વાઇટ ઓપન. ફ્લોર નીચેના જમીનને ભોંયતળિયાને વારંવાર ધોવાને બદલે પોતાનો કે સ્પોન્જનો ઉપયોગ કરો. સ્વીપ એટલે પોતું, સ્પોન્જ સ્વીપ અથવા કોટન સ્વીપ પોતાનો ઉપયોગ કરો. એટલે આમાં તમારા ઘરે પાણીનો વારો આવે તો નળીથી ચાલુ કરીને ઘર નહીં શેરી ધોતા લોકો પણ તમે જોવા મળે છે, ત્યારે એને સમજવું કે એ સમજદાર નાગરિક નથી અને શક્ય હોય તો સલાહ આપવી. અવોઇડ એક્સેસિવ યુઝ ઓફ શેમ્પૂઝ એન્ડ સોપ્સ. સાબુ અને શેમ્પૂનો વધુ પડતો ઉપયોગ ટાળો, જેનાથી પાણીનો વપરાશ ખૂબ જ થાય છે. રીયુટિલાઇઝ વોટર યુઝડ ફોર બાથિંગ આફ્ટર એડિંગ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ એન્ટિસેપ્ટિક. નાવાના પાણીને ભેગું કરીને તેમાં થોડુંક એન્ટિસેપ્ટિક નાખી અને ફોર વોશિંગ ક્લોથ્સ કપડાં ધોવાના ઉપયોગમાં લઈ શકાય. ઇન ફ્યુચર there is going to be acute shortage of the same. ભવિષ્યમાં આની તીવ્ર અછત સર્જાવાની છે. We should learn to use judicially right now. આપણે પાણીનો જુડિશિયલી વિવેકપૂર્વક અત્યારે જ ઉપયોગ કરતાં શીખી જવું જોઈએ, સો દેટ વી માઇટ એડોપ્ટ અવર સેલ્વ્સ ટુ ઇવન સ્ટીફર વોટર સ્કેર્સિટીઝ વેન ક્રંચ ટાઈમ કમ્સ. જ્યારે વિકટ સમય આવે ત્યારે વોટરની ખૂબ જ વિકટ તંગીમાં પણ આપણી જાતને એડેપ્ટ કરી શકીએ, આપણી જાતને સ્વીકારી શકીએ, આપણી જાતને સમાધાન કરી શકીએ. માટે અત્યારે જ આપણે જુડિશિયસલી પાણીનો ઉપયોગ કરવો જોઈએ, વૈચારિક રીતે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ઇમ્બાઇબ 3R વિથ રિસ્પેક્ટ ટુ વોટર. પાણીને ધ્યાનમાં રાખી 3Rનો ઉપયોગ કરવો, જેમ કે રિપેર, રિક્લેમ, રિસ્ટોર. રિપેર કરવું એટલે મરામત કરવી, રિક્લેમ એટલે પુનઃપ્રાપ્ત કરવું, રિસ્ટોર એટલે પ્રસ્થાપિત કરવું. ઇન એડિશન ટુ ધ 3 કન્વેન્શનલ વન્સ. 3 પ્રાચીન આર હતા, રિસાયકલ, રિડ્યુસ, રિયુઝ. આ તમે ભણી ગયા છો. એની બદલે આનો ઉપયોગ કરો, રિપેર, રિક્લેમ, રીસ્ટોર. વી કેન ઇઝીલી થ્રો અવે ઓલ્ડ ઇલેક્ટ્રિક વોચિસ એન્ડ ટોયઝ. આપણા જૂના ઇલેક્ટ્રોનિક વસ્તુઓને આપણે આસાનીથી ફેંકી દઈએ છીએ. વી શુડ રિપેર એન્ડ યુઝ ધેમ. આપણે તેને રિપેર કરીને વાપરવા જોઈએ. ઇફ એન ઓલ્ડ બાઇસિકલ લેઝ અનયુઝડ. જૂની સાયકલ જો વપરાયેલી લે એટલે પડેલી હોય તો ઇન્સ્ટીડ ઓફ બાઇંગ ન્યૂ વન, નવી ખરીદવાને બદલે ધ ઓલ્ડ વન શુડ બી ક્લીન્ડ, ઓઇલ્ડ, સર્વિસ્ડ એન્ડ રિસ્ટોર્ડ. તમે ઇંગ્લિશ ચેનલ્સમાં જોતા હશો, રિસ્ટોરેશનનું બહુ જ મહત્ત્વ આપે છે. લોકો જૂની વસ્તુઓને રિપેર કરીને વેચે અને કિંમતી ભાવોમાં વેચાય, તો એને જૂની વસ્તુને ફેંકી દેવાને બદલે એને રિસ્ટોર કરો. ધીઝ 6 R's should be the buzzwords for coming decades until we restore global environment back on its original track. આપણે ગ્લોબલ એન્વાયરમેન્ટને એના મૂળભૂત ટ્રેક પર લાવીએ અને એને રિસ્ટોર કરીએ ત્યાં સુધી આ 6R એ બઝ વર્ડ્સ છે, એટલે સૂત્ર સમાન છે, મંત્ર સમાન છે. ટૂંકમાં શિક્ષિત વ્યક્તિઓ તરીકે તમે આમાંથી થોડીક સલાહનું પાલન કરજો. પર્યાવરણને ઉપયોગી થવાય તેવી વસ્તુ કરજો. વસ્તુઓનો વેસ્ટ ઓછો કરવો, એને રીયુઝ કરવાનો પ્રયત્ન કરજો અને પર્યાવરણને મદદરૂપ થશો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.